રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ મંગલ ભવન અમંગલ હારી મંગલ. નમસ્કાર મિત્રો, ડીઆર ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું દિનેશસિંહ રાઠોડ. આજે આપણે જોઈશું શિવરાજપુર બીચ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2025 યોજાયો. શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ. ગુજરાત પ્રવાસન નિગમ અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે શિવરાજપુર બીચ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ રિદ્ધિબા જાડેજાના અધ્યક્ષ સ્થાને આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2025 યોજાયો હતો. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ગ્રીસ, ઇટલી, પોલેન્ડ, સ્વિટ્ઝરલેન્ડ સહિત 14 દેશના અને 2 રાજ્યના પતંગબાજોની આકાશમાં ઉડતી અવનવી અને રંગબેરંગી પતંગો આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ પ્રસંગે PS જાડેજાએ જણાવ્યું હતું કે આનંદ અને ઉત્સાહનું આ પર્વ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રવાસન મંત્રી મુરુભાઈ બેરાના નેતૃત્વમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું સુંદર આયોજન શિવરાજપુર બીચના આંગણે થયું છે. ઉત્તરાયણ પર્વ નિમિત્તે આપણે સૌ સાથે મળીને આ કાર્યક્રમને ઉમંગથી ઉજવીએ અને પતંગબાજોની વિવિધ પ્રકારની પતંગો નિહાળી પતંગ ચગાવવાની કરતબો નિહાળીએ. આ પ્રસંગે દેશ વિદેશના પતંગબાજો, ગ્રામજનો, મહેમાનો તથા અધિકારીઓ, કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે મહાનુભાવોએ પણ પતંગબાજો સાથે પતંગ ચગાવીને ઉત્સવની ઉજવણી કરી હતી. આ ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ડેપ્યુટી કમાન્ડન્ટ દ્વારકા નગરપાલિકા ચીફ ઓફિસર ઉદય નસીદ, ધનાભા જડિયા, અશોકભાઈ સીમાણી, રાજેન્દ્ર પરમાર, ગુજરાત ટુરિઝમના અશોકભાઈ, નીરવભાઈ ચૌહાણ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. દર્શક મિત્રો, આવા વધુ સમાચારો માટે જોતા રહો ડીઆર ન્યૂઝ. નમસ્કાર. શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય